અંકિતા, આ રૂમનો આખો કબાટ ખખોળીને થાક્યો હું. પેલો હમણાં હું નવો શર્ટ લાવ્યો તો મારો શર્ટ ક્યાં છે? એ શર્ટ તો દેવેન પહેરી ગયો છે. હે ભગવાન, શું કરવું મારે આ છોકરાનું? મારો નવો શર્ટ મને પૂછ્યા વગર પહેરી ગયો. તો પહેરી જાય તો હું શું કરું? મારાથી તો કઈ ના પડાતી નથી કોઈને ઘરમાં. પણ તારે જરાને કહેવાય ને કે આ તમારા ભાઈજી હમણાં થોડા દિવસ પહેલા જ નવો લાવ્યા છે, એને ક્યાંક બહાર જવું છે ને પહેરવો છે તો શું પહેરીને જઈશ હવે હું? તો શું મારે વારે વારે ફઈને ને આ ભાણિયાને ટોક ટોક કરવાનું? તમારી પણ ફરજ છે ને કે આ લોકોને વ્યવસ્થિત સમજાવાય. મને ખબર હોય કે મારો શર્ટ ફફોડીને લઈ જશે. હવે એ પપ્પાના ખીચામાંથી પૈસા કાઢીને લઈ જતા હોય એને શર્ટ પહેરતા કઈ વાર લાગે? પપ્પાના ખીચામાંથી પૈસા કાઢીને પપ્પાને પૂછ્યા વગર લઈ ગયો છે? એટલે મારો મતલબ એવો છે કે ફઈ પપ્પા પાસે પૈસા માંગે છે કે નહીં? હા હા, બસ એ રીતે પૈસા માંગતા શરમ નથી આવતી. વારે ઘડીએ પૈસા આપી દે છે તો પછી હવે તમારા શર્ટ પહેરવાની એ કઈ મોટી વાત છે? શું કરવું મારે આ નશેડીનું? હવે જ્યારે હોય ત્યારે કાંઈક ને કાંઈક આપણું અટકતું હોય, કાંઈક ને કાંઈક આપણું અટકતું હોય, માત્ર ને માત્ર એના કારણે. તો તમારે પપ્પાને વાત તો કરવી નથી? અરે પપ્પાને વાત કરીને થાક્યો ને પપ્પા મજબૂર છે. હવે મારી બેન, મારો ભાણિયો. તો શું કરવાનું છે હવે? કે હું વાત કરું હવે? ના, તું વાત ન કરતી. તું વાત કરે ને તો એમ થાય કે આ ઘરની વહુરું જો સામે જીવ ઉપાડે છે, એટલે તું નહીં વાત કરતી. તમે જીભ ઉપાડવાની વાત કરો છો પણ ફઈની પણ કઈ લિમિટ હોય ને. જ્યારે હોય ત્યારે પૈસા માંગવાના. આજે તમારા કબાટમાંથી સાની લિમિટ? હા, આ પૈની સાની લિમિટ? ને મને એ સમજાવ પહેલા કે તું કેવા શું માંગે છે? હા, અને આ શું મારા ભત્રીજાને શું ચડાવતી હતી? હું તમારા ભત્રીજાને કાઈ નથી ચડાવતી ફઈ, બરાબર છે? હા, તો શું છે? આ હમણાં કંઈક મારા દીકરાની વાત ચાલતી હતી. શું મારા દીકરા વિશે શું વાત ચાલતી હતી? આ તમારો દીકરો મારા ઘરવાળાનો શર્ટ પહેરીને વયો ગયો છે તો એની જ વાતો કરીએ ને, એના માટે પૂછે છે. કઈ નવાઈ નથી કરી તમારા દીકરાની વાત કરીને. હા, તો એમાં શું થઈ ગયું? ભાઈ છે તારો, લઈ ગયો તારો શર્ટ, એમાં હું તારી બાયડીને કહેવાનું? તું પણ છે ને પણ પૂરેપૂરો માં પર ગયો છે. સેમ ટુ સેમ ભાભી જેવો. હવે બધું આ પાડા પૂછ બધી કઈ થોડી કઈ વહુને કહેવાની હોય? એક કામ કરો ને, એનો ભાઈ છે ભલે પહેર્યો તો એક કામ કરો, હવે આ મિલકતમાં અડધો ભાગ લઈ લ્યો, બરાબર? હેમંત કે કહેવાની જરૂર છે? આ મિલકતમાં તો મારો અડધો ભાગ છે. એ ફઈ 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 ફઈ, આ તમે શું વાત કરી રહ્યા છો? સંભળાતું નથી? હે, સંભળાયું નહીં? હું તને કહું છું, આ તું પરણ્યો છે ને એવી વ્યક્તિ સાથે તો કાનપુરમાં હડતાલ આવી ગયો. બેટા 2 ટાઈમ કાનમાં ટીપા નાખ એટલે સંભળાશે. એવી વ્યક્તિ એટલે કેવી વ્યક્તિ સાથે પરણ્યો છે? હું કઈ ખરાબ છું? ખરાબ રસ્તે જાઉં છું? આ શું બોલો છો ભાઈ તમે? ખરાબ નહીં બેટા, ખરાબ તો તું તો ખરાબ ને સારું કેવડાવે. હવે આ શું બોલી રહ્યા છો તમે? એ જ આ તારી બાયડીને કે ને જરા ધીમા અવાજે બોલે, બાકી આ ફોઈનો અવાજ જો ઊંચો થયો ને. તમારો અવાજ ઊંચો જ છે. તો તમને શું લાગે છે તમે કોયલની જેમ બહુ મીઠું મીઠું બોલો છો? દિવાળીમાં ભીલ જેવું બોલો છો? ના ના, જરાય નહીં. એવું તને લાગતું હોય તો વાંધો નહીં, બાકી મને ખબર જ છે હું કેવું બોલું છું. જો સાંભળ, ન સંભળાતું હોય ને તો નહીં કરવાનું, પણ ચૂપચાપ તારે અહીંયા ઊભા રહેવાનું, બરાબર? અને મારા દીકરા વિશેની પંચાત નહીં કરવાની. ને તને બેટા તારા શર્ટથી વાંધો છે. હવે તારો 500 રૂપિયાનો શર્ટ એ પહેરીને મારો દીકરો ગયો, તેમાં તારું શું લૂંટાઈ ગયું? જો ફઈબા, અમે છે ને તમારા છોકરા વિશે કાંઈ વાત નહીં કરીએ, પણ તમે એક કામ કરો, ફુવાને કયો ફોન કરીને બોલાવો અને એને કયો કે તમને ને તમારા છોકરાને અહીંયાથી લઈ જાય, બરાબર? એટલે તમારા છોકરા વિશે અમે કઈ વાત જ નહીં કરીએ. સાંભળ, તારી આ ઈચ્છા આ જન્મમાં તો કદાચ પૂરી નહીં થાય, અને થવાની હશે તો ભગવાન જાણે. એટલે તમે અમારા જ પાનોરે પડ્યા છો એમ કહી દ્યો ને. હે બેટા, હું તમારા પનારે નહીં, તમે તો લગ્ન કરીને પછી આવ્યા, હવે તો તમે અમારા પનારે પડ્યા એવું લાગે છે. એ તો દીકરી સાસરે જાય ને એટલે સાસરિયા વાળાની જ હોય, પિયરિયામાં માટા ફેરા મારીને ઘર જમાઈ ન આવવાનું હોય. ઓહ, અચ્છા અચ્છા અચ્છા, હું એ જ કહું છું કે દીકરી સાસરે જાય પછી સાસરે જ રહેવાનું હોય. તો હું સાસરે જ છું ભાઈ. પણ ઘણીવાર એવું હોય ને બેટા, વર આવા સારાય મળ્યા હોય. અમારા નસીબ ખરાબ હતા તે તારા ફુવા મને ખરાબ મળ્યા. હાય, શું છે? શું છે? આ મારા ફુવા ખરાબ છે એવું તમને કોણે કીધું? હે, ઓહ ભાઈ, તારા ફુવાને હું ઓળખું કે તું? હા, મારા તારા ફુવા સાથે 7 ફેરા તું ફર્યો તો કે હું? એવું નથી ભાઈ, આ તમારો જીભડો એટલો હાલે છે ને એટલે કદાચ ફુવા ખરાબ થયા હોય, બાકી મારા ફુવા તો સારા જ છે. તમારો વેત એકનો છે જીભડો. વાહ વાહ,
તારો તો બેટા મારો 1.5 વેતનો છે બસ. ના ના, તારે તો આટલું અડધું ઇંચ જ તું તારે જીબડો કાઢતી હોય. હવે શીખવાડવું હોય તો શીખવાડ. હવે તમારી આ બધી- સાંભળ. આજ પછી મારા દીકરા વિશે કઈ નહીં બોલવાનું. તો તમારા દીકરાને લઈને આ ઘરમાંથી જતા રહ્યો એટલે તમારા દીકરા વિશે કાંઈ નહીં બોલીએ. આ તારા બાપનું ઘર નથી, મારા મોટા ભાઈનું ઘર છે, એટલે સમજી લેજે. આજે બોલી, આજ પછી બોલતી નહીં, નહીંતર વાવાઝોડાની જેમ છે ને વંજેટીને બહાર કાઢી નાખી. ભાઈ ફોઈવાળા, આ મારા બાપનું ઘર છે. ઓહો, તે મારા બાપનું ઘર છે, સમજી ગયો? આ તારા બાપે કમાઈને નથી ભેગું કર્યું. આ તમે કોની સાથે મગજમારી કરો છો? એ મગજમારી વાળી જાને હોય છાની માની જતી હોય તો બેકી જ બેરી કરે છો. અંકિતા તું ક્યાં આવે અત્યારે કોની સાથે આ ખોટી લપ કરે છે? જા નીકળ નીકળ, લપ વાળી. ને તું કામ કર. કામ જ કરું છું. આ તમારા જેવા મારા ઘરમાં ઘૂસી જાય ને એટલે ઘરને છે ને નર્ક બનાવી દે. તે સ્વર્ગ બનાવો, સ્વર્ગ. તમે જાઓ ને એટલે અમારું ઘર સ્વર્ગ જ છે. જાતા હોય તો સારું. ક્યારે આવશે દેવેન? કેટલી વાર લગાડી, કીધું કે 15 મિનિટમાં આવું છું, એની બદલે 30 મિનિટ થઈ. આ મોઢું છે ને નીચેથી ઉપર કરો ને આજુબાજુ જુઓ ને તો તમને દેખાય પણ કે કોઈ વ્યક્તિ આજુબાજુથી આવે છે તો એ ક્યાંથી આવે છે. અને બીજું કે આજે મને તમે વાટ જોડાવો છો, આ ખાલી 5 મિનિટ થઈ છે, હજી ખાલી 5 મિનિટ થઈ છે, ત્યાં તમે આફડા ફાફડા થઈ ગયા. તો તમને હવે ખબર પડી કે દર વખતે 15 મિનિટ 20 મિનિટ 25 મિનિટ 35 40 એક કલાક સુધી હું બેહું છું ખાલી તમારી વાટે ને વાટે. એ સંભળાઈ સમય કેમ કઢાતો હોય છે? સાંભળી લીધું? હો, સાંભળી લીધું. બોલો હવે. લાવ્યા પૈસા લાવ્યા? થોડા કાપો. ખબર હતી. પહેલો પ્રશ્ન ઈ કેમ મોડા આવ્યા, ક્યાં હતા? બીજો પ્રશ્ન ઈ લાવ્યા, તમે લાવ્યા? એની સિવાય તું મળવાય નથી આવતી, તને ખબર છે? સ્વાર્થી. સ્વાર્થી કઈ નથી, આવું તો છું. અને જ્યારે મને ટાઈમ મળે ત્યારે આવું ને હું તમારી પાસે. અને હું જ્યારે આવું છું ત્યારે તમે પૈસા લઈને આવો છો એટલે હું થોડાક લઈ લઉં મારા માટે. એટલું જ છે બસ. લે કેટલા છે? 10,000 જે મગાવ્યા તા ઈ છે. તમારા માટે પૈસા લાવો તો બહુ વાલા 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 લાગો મને. અને નો લાવું તો તોય લાગો જ છો ને. બસ બસ બસ, ખોટા લાગણીના નાટકો ના કીધું ને. સાંભળ મારી વાત. જો તમે જો ને દર વખતે મારા પ્રેમને આમ લાગણીના નાટક કરી કરીને એવું નહીં બોલવાનું. આ તો દેખાય છે નાટકો. બસ મને ખોટું લાગી જાય. આ તો ખોટું લાગી જાય તો લાય પૈસા પાછા. ના, તમારે મનાવવી પડે. પૈસા પાછા ન લેવાય. તો તું મારી વાત સિરિયસલી પહેલા સાંભળી લે, મનાવવાની વાત પછી કરીશું. હા છે ને, હવે પછી આપણે આ પૈસાની આપલે કરવાનું ને આન તેન બધું બંધ કરી દઈશું. કેમ? હવે મારા મમ્મી મારા મામા પાસેથી કેટલાક બહાના કરીને પૈસા માગે, તો એ પૈસા માગે એટલે એ આપે, એની પાસેથી હું બહાના કરીને હું લઉં, મારી પાસેથી બહાના કરીને તું લઈ જાશો. એટલે તારે જરૂર છે એટલે તું લઈ જાશો પૈસા. હા. હવે કેટલો લાંબો સમય હાલશે આ? એટલે હું શું કહું છું, શું? આ બધું હવે બંધ કરી દેવાનું, બરાબર છે? હવે હું તને પૈસા નહીં આપું. આવું નહીં કરો તમે. તમારે મને પૈસા તો આપવા જ પડશે. પૂરી વાત તો સાંભળ. હવે હું એવું વિચારું છું શું? કે આપણે બે લગ્ન કરી લઈએ. એ ના, હવે લગ્ન થોડા કરાય. જો મેં એટલે જ કીધું તું કે તારો જરા કઈ વિચાર નથી, તારી પ્રેમ નથી, તું લાગણીના નાટકો જ કરશો. હું એમ નથી કહેતી, તો? તમે સમજો ને મારી વાત. હા, શું સમજવાનું રહ્યું એમાં? જો હું તમને સમજાવું. અત્યારે આપણે બે જણા આમનામ રહીએ છીએ, બરાબર છે? તો કેવું થાય કે આપણે હરીએ ફરીએ મોજ મસ્તી, પછી છે ને લગ્ન પછી આવું ન થાય. તમે બંધણીમાં આવી જાઓ ને હુંય બંધણીમાં આવી જાઉં, અને પછી મારે ઘર કામ કરવાના, તમારી મમ્મીનું સાંભળવાનું, આ તે સાસુ સસરા. એની કરતાં છે ને તમે છૂટતી રહ્યો અને હુંય છૂટતી રહું, અને આમનામ પૈસા લાવતા રહ્યો અને આપણે હરીએ ફરીએ ને બસ મોજ જ કરીએ, ઓનલી ફોર મોજ. અરે તારી મોજમાં મારી ઘણી બધી મોજ વિખાઈ જાય છે, એનું હું તને વાંધો શું છે મેરેજ કરવામાં? બંધણીમાં ક્યાં બંધાવાની વાત છે એમાં? અહીંયા તો એમ જ થયું ને. હવે તમે લગ્ન કરશો પછી તમારી મમ્મી એમ કહેશે, તમારા મામા એમ કહેશે, જાય ધંધો કર, આ કર તે કર, પછી તમારે નો છૂટકે મને મૂકીને તમારે કામે તો જવું પડે કે નહીં? એની કરતાં આપણે આમનામ રહીએ તો આમ મળતા રહીએ, બહાર જતા રહીએ તો કેવી મજા આવે, તમે એક વિચાર કરો.
તું અત્યારે તો જો હો. તો પછી હા તે સારું લ્યો તે મેરેજ ક્યારે કરો છે ઈ તો કે હજી હું તમને સમજાવી રહી છું. અને મેરેજની તો રહી વાત, એ તો આપણે પછી ક્યારેક વિચાર કરી લઈશું નિરાંતે. અત્યારે તમારે શું ઉતાવળ છે મેરેજ કરવાની? અત્યારે આપણો ટાઈમ છે તો ફરી લેવાય, મને એ ખબર પડે. પછી તમારે જો ધંધોએ જવું હોય તો પછી મારી કંઈ ના નથી, અને તમારે બંધણીમાં જવું હોય તો મારી કંઈ ના નથી. હું તો બંધણીમાં બંધાવા તૈયાર છું, પણ એક બાજુ તું કહેશો એ સાચું છે હો. તો પછી હા તો પછી લગ્ન કરી નાખીએ. ના, તો હું એમ કહું છું તો પછી અત્યારે લગ્નનો વિચાર જવા દઈએ. સારું તે લગ્નનો ક્યારેક- વિચાર જવા દઈએ. ક્યારેક છે ને અમારું મનાય, બધું તમારું ન હકારાય. હાલો હવે ઝટ હા. આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જાઓ. હાલો. આમાંથી હો પૈસા નથી મારી પાસે. ના, આમાંથી હું નહીં આપું. લે ગૂગલ પે કરી દેજો. હાલો ને, હા હા હાલો ને, હાલો ને. હે ભગવાન, હવે તો ઘરમાં હદ થાય છે. હવે તો એમ થાય છે સાચું કે મારા પિયર વહી જાઉં. આટલી ઉંમરે જવાય પણ નહીં, પણ થાય શું? આ ધણનનો એટલો બધો ત્રાસ છે ને કે વાત પૂછોમાં. પાણી હોતે ને પનારે પડ્યો છે. અરે પણ હવે એમાં ક્યાં નવું જ છે? હવે તારે જો એને સહન કરવાના જ છે તો પછી તું દાંત કાઢીને સહન કર, કે પછી આવી રીતે બોકા હા મારીને સહન કર. એમાં હું તારે શું થઈ જવાનું છે? અરે આજ દિન સુધી તો એને ખાલી 2,000 રૂપિયા 5,000 રૂપિયા માંગ્યા. એ આ શૂઝ લેવા ને પાર્ટી કરવા ને નત નવું કોણ જાણે કેટલાય ખર્ચા કરતો હશે તમારો ભાણિયો. આજે તો હદ થઈ ગઈ તમારા ભાણિયાની. અરે શું થયું પણ હવે પાછું કાંઈ નવું એને બીજા કંઈ વધારે મોટી માંગણી કરી એને? અને તમે આખી દુનિયાના આમ દયાળુ લાગણીશીલ મામા હોય ને તો તમને એવોર્ડ આપવો પડે. અરે પણ મારે દયા નો કરી હું એને મારે એમ ના પડી જવી છે? મારવા મળ્યું એને? દયા તો રાખવી પડે ને. બેન છે મારી, કેટલી વાર તને હવે આ નાક એને તો નથી સમજ પડતી. હાલ એને નથી ખબર પડતી મારી બેનને, પણ તને કઈ ખબર નથી પડતી કે હવે આ પનારે પડી છે તો આપણે સહન કરવી. હવે તે હસતું મોઢું રાખીને સહન કરી લે. આ તમને ખબર છે એ તમારા ભાણીએ હું કર્યું? શું કર્યું છે એને પાછું? હવે એના કપડાં ઘટતા હતા એના જીવનમાં કે આ તમારા દીકરા વિજયના કપડાં પહેરીને બહાર રખડવા ગયો. હવે પણ હવે હશે હવે. કેટલા ગાભાના પૈસા લઈ જાય, કોણ જાણે કોને ધરવે છે ને એ ખબર નથી પડતી. અરે પણ હવે કપડા એ તો પાછો આવી જાય, કઈ વેચવા તો નથી ગયો. આ ઓલી કહેવત છે, લોભીના માલ ધૂતા રખાય. મારો દીકરો બિચારો કંજુસાઈ કરે કપડાં લેવામાં કે મારા પપ્પા બિચારા કેટલાનું પૂરું કરે, અને આ તમારો ભાણિયો એના કપડાં પહેરીને વયો જાય નવા નવા. શું કરવું ને એ ખબર નથી પડતી. નથી તમે સમજતા, કે નથી તમારી બેન સમજતી, કે નથી તમારો ભાણિયો. ઉડાવો. હવે ઈ છે ને આપણી પનારસ પીડા છે તો એને સહન કરવા પડશે. હવે આ એના દેવેનના લગ્ન થાય અને જો ઓલી કંઈક બાય આવે હારી અને સમજદાર બાય હોય ને તો એ ઘરમાંથી જાય. મને કાંઈ લાગતું નથી કે આ જન્મમાં જાય એમ. એની રીતે તો નહીં જ જાય. બોલો, હવે આ દેવલાને આપશે એ કોણ? એક તો છે 3 ફૂટ અને એમાંય ઉડાવ અને કામચોર. અરે એવા છોકરાને પૈણે કોણ? કોઈની દીકરી દુખી કરવા કોઈ ન મોકલે. અરે કહેવાય છે ને કે ભગવાને જોડે લખી જ હોય, સમજ્યા? તો એની આટે કંઈક ને કંઈક છોકરી હશે જ. હા. એની હારે એના લગ્ન થાય. એ બિચારી દુખી આત્મા કોણ હશે ને? હે ભગવાન, કોઈ એવી દુખી આત્મા ન બનાવતા કે અમારા નણંદબાનો ઘરની વહુ બને. નગર એ બિચારી મારી જેમ માથા પચાડશે, હું કેમ એની ભાભી થઈને પછાડું એમ. અરે પણ જરીક તારી આશાનું કિરણ છે તો એ તું જીવતું રહેવા દે તું. જો એ બહુ હારી અને સમજદાર છે ને તો એ બે વા દીકરો વયા જાય આ ઘરમાંથી. અને જો તું લગ્નની ના પાડશો ને તો લગ્ન નહીં થાય ને તો આખી જિંદગી તારે હાચવવા પડશે એને. અને લગન થઈ જાય ને તો ત્રણે હાચવવા પડશે. આ બેને હાચવીએ છે ને આ ત્રીજું ઉમેરો થાય. બધા એવા ન હોય. હવે ઓલી છોકરી છે જે આવશે, જે ગમે એ દીકરી આવશે એને ક્યાં આપણે કાંઈ સંબંધ છે? આ તો હું એનું આ મારી બેનનું ઘર કહેવાય ને, એને ભાઈનું ઘર છે એમ માનીને અહીંયા રહે છે. પણ ઓલી કંઈ થોડી એમનેમ રહે. એને તેમ જ થાય ને કે હું મારા પોતાના ઘરે ન જાઉં. વાહ, આ તમારે જેવું બધા વિચારતા હોત ને તો ક્યાં વાંધો હતો. હવે આ ડોહો કોઈ છોકરીઓ ન આપે આવી મામાજીના ઘરમાં રહે એ કોઈ રે કોઈ દિવસ? હું તો તને કહેવાનો હતો કે એવી છોકરી હોય ને તો આની હાટું કંઈક ધ્યાનમાં રાખજે. તો આપણે ના રે ના, કઈ નથી રાખવું. ભલે તમારી બેન હેરાન થતી, આ તો હાથ પગ હાલે છે ને ત્યાં સુધી બધી વાયડાઈ કરી લે. ડોહો હાથ પગ વયા જાય ને પછી કોણ એનો હગો સેવા કરશે? તોય આપણે સાચવવા પડશે બધું. હું તો કઈ નહીં હાચવું.
હો વાતની એક વાત તમે તમારા બનાવીને ફોન કરો અને કહી દો કે આ 100 કિલોનો સામાન લેતો જાય. અરે બનેવી તો એમ જ કહે છે કે હું કે મેં કીધું તું કે તું તાર ભાઈને ઘરે જા. એ કે મેં કાંઈ એને કીધું નથી. એ એમની રીતે ગઈ છે અને એની રીતે વી આવે. હું કોઈ વાતની ના નથી પાડતો. એ તો બિચારો તૈયાર જ છે. કોણ જણા ગેંડા સ્વામી કયા ઘંટીનું લોટ ખાય છે નવો પાડો જ થતો જાય છે. અને હું હવે કહેતો હતો ને સાચું જ કહેતી હતી મારી નણંદ કે આ 5-5 કિલોનો હાથ છે એનો 50-50 કિલોનો હાથ છે. બોલો એમ કેમ એ મારી બેન છે તું હું કામ એવું બોલે છે? તમારી બેન છે ને તો મને ખબર છે. તો હવે કામ કરો આ તમારી બેનને અહીંયા રાખીએ તો હું મારી બેનને પણ બોલાવી લઉં. પછી બેયની બેનું ઓય મજા જલસા પડી જાય. પછી કહેજો કે તારી બેન કેમ રોકાવા આવી. તો તમારી બેન એક દિવસ આવે ને તો તરત કહે છે કે મારી હાડી કેદી જવાની છે. પણ હવે આ રે કે ન રે હું તો ફરક પડે તને રોજ ને રોજ મારી યાર હું કામ ભેજા મારી કરશો? મને ખબર જ છે હું એનાથી કંટાળી ગયો છું અને હું મારા ધંધાનું મને એક ટેન્શન હોય એમાં આવીને તું પછી આ બેનની રામાયણ ખોલ તો મારે જાવું તો જાવું ક્યાં? તારું સાંભળવું કે બેનને કેવું કે શું કરવું એ મને કઈ ખબર નથી પડતી. મારું સાંભળવાનું આ બેનને સાસરે વડાવી દો ને એટલે તમારી બધી ફરજ પૂરી થઈ જાય. અને સાંભળો તમે છે ને તમારી બેનને ને તમારા ભાણિયાને કહી દેજો કે મારા દીકરાના કપડાં કબાટમાંથી અડે નહીં નકર મારાથી ભૂંડી કોઈ નથી. સારું કહી દે પણ હવે તું શાંત થા. હવે તમે જે કામ કરો ને કરો જાઓ. કેમ છે ભાઈ? બેન મારો નવો શર્ટ પહેરીને લઈ જવાની તારી હિંમત કેવી રીતે થઈ? અરે પણ નવો શર્ટ છે તો હું થયું ભાઈ? આ તમે મારા ભાઈ નહીં, તમારો શર્ટ મેં પહેર્યો છે ને. મને પૂછ્યા વગર મારો નવો શર્ટ પહેરીને જવાની તારી હિંમત કેવી રીતે થઈ? હવે ભાઈનો શર્ટ પહેરવામાં હિંમત થોડી દાખવવાની હોય. એ તો બિંદાસ પહેરીને વહી જવાનું હોય. મને પૂછ્યા વગર કેમ લઈ ગયો તું? મને પૂછ્યા વગર કેમ લઈ ગયો એમ કહું છું. સોરી તમને પૂછવાનું રહી ગયું પણ હવે મોડું થતું હતું ને તમે ક્યાં દેખાતા નહોતા તો હું શર્ટ પહેરીને નીકળી ગયો. આ તારા મોડા થવાની ચક્કરમાં મારે મીટિંગમાં જે નવા કપડાં પહેરીને જવાનું હતું ને એ મારું આખું સેટિંગ વિખાઈ ગયું. તો બીજા ઘણા બધા નવા કપડાં છે એ પહેરી જવાય ને. પણ તને કોણે કીધું તું કે મને પૂછ્યા વગર મારો શર્ટ પહેરીને જવાનું? અને તમારે એના કપડાં પહેરીને જવા હતા તો પૂછીને જવાય ને પહેરીને. અરે હું એ જ કહું છું. એ બાથરૂમમાં હતા ને મારે થતું હતું મોડું એટલે મેં પહેરી લીધું પૂછ્યા વગર અને હું જતો રહ્યો. મને થોડી ખબર હતી કે મારો ભાઈ જ મારી પાસે આ પ્રશ્ન કરશે. કાલે તું મારા સોનાના દાગીના પણ મને પૂછ્યા વગર પહેરીને ચાલી જશે તો મારે જોતું રહેવાનું. એક મિનિટ, તમે ઉતાવળમાં હતા, તમારે જાવું હતું બહાર, બરાબર? એવું તો શું કામ કરવા જાવું હતું કે તમારે ઉતાવળ હતી ને મોડું થતું હતું? કેશો જરા. એ થોડીક મીટિંગ હતી ધંધા બાબતે, કદાચ ધંધો સેટ થાય એના માટે. કયો ધંધો કરો છો કે ધંધા બાબતેની મીટિંગ હતી? જો એ જ ને ધંધો નથી કરતો ને એટલે ધંધો કરવા માટેની મીટિંગ હતી. જો મને બહુ સારી રીતે ખબર છે કે તમે કયા ધંધાની વાત કરો છો ને એ. અચ્છા હા, તમે જે છોકરી પાછળ રખડો છો ને એ છોકરી એક નંબરની ફ્રોડ છે, ફ્રોડ. કઈ છોકરી? કઈ છોકરી નથી ઓળખતા એ છોકરીને? હું મારી સગી આંખે જોઈને આવી છું કે તમે અમારી પાસેથી પૈસા લઈ જાઓ છો અને એક છોકરીને આપો છો. આવી છોકરીઓ તમને ખાલી પ્રેમમાં ફસાવે છે, તમને એવી આમ લાગણી અપાવે છે કે તમારા પ્રત્યે લાગણી છે, બરાબર? બાકી એવું કાંઈ હોતું નથી. એ છોકરી એક નંબરની ફ્રોડ છે. અરે કઈ છોકરીની વાત કરો છો? જે છોકરીને તમે મળો છો ને એની જ વાત કરું છું. અરે આની જેવા તો કેટલાય રોડે ચડાવ્યા છે ને પહેલા, આમની પહેલા તો. હવે જરા સાચું બોલશો કે કઈ છોકરીને પૈસા આપો છો એ? હા એ છે એક છોકરી. હા તો એ છોકરી છે ને એક નંબરની ફ્રોડ છે. જેટલું વહેલા તકે સમજી જાઓ ને એ સારું કહેવાય. તો તું અહીંયાથી મારા પપ્પા પાસે પૈસા માગીને એ લુફી લફંગી છોકરીઓ પાછળ ઉડાડે છે. હા, અને આને જરાય શરમ નથી આવતી. તમારે જે બોલવું હોય ને એ બોલી શકો છો પણ મને એ છોકરી વિશે હું એક પણ શબ્દ નહીં સાંભળી લઉં કેમ કે એ છોકરી મારી પત્ની બનવાની છે. હું એની સાથે લગ્ન કરવાનો છું. એ છોકરી જ્યારે તમારી પત્ની બને ને ત્યારે કંઈ નહીં બોલીએ, પણ અત્યારે જે વસ્તુ કરી રહી છે ને એના પ્રત્યે તો અમે બોલશું જ. આ તમારી આંખ પર છે ને પ્રેમનો આંધળો પટ્ટો બંધાઈ ગયો છે. એને વહેલા તકે ઉતારો ને તો વધારે સારું કહેવાય. ઇનફ. મેં તમને કીધું ને
કે હું છોકરી વિશે એક શબ્દ પણ નહીં સાંભળી લઉં? રહેવા દે ને ભાઈ, આની આંખો નહીં ખુલે એટલે નહીં જ ખુલે. અને આને બીજું સૂજે પણ શું, એવી લુખી લફંગીઓ છોકરીને જોવે તેની પાછળ પૈસા ઉડાડે. અને એવી છોકરીઓ પણ બજારમાં બહુ રખડે છે જે આવા જેના પટાવે, બરાબર, મીઠી મીઠી વાતો કરે, હોટલમાં બિલ અપાવરાવે, લાઇટ બિલ અપાવરાવે, ઘરનું બિલ અપાવરાવે, મોબાઈલનું બિલ અપાવરાવે. બિલ આને છે ને વન સાઈડ લવ કહેવાય, બીજું કાંઈ ના કહેવાય. એકવાર લગ્નની વાત કરી જોજો, જો હા પાડે ને તો અમને કાંઈ વાંધો નથી. હા તો ના તો એની છે જ નહીં. એ પણ મને લગ્ન કરવા માટે ફોર્સ કરે છે. સારું કહેવાય ને, તારા જેવા છોકરાને જો એવી છોકરીઓ હા પાડતી હોય લગ્ન માટે તો બહુ સારું કહેવાય. તારા અને મારી ફોઈના ભાગ ખુલી ગયા. કરી લેવાય ને. આ જો છોકરી તમારી પત્ની જ બનવાની હોય ને તો એની પાછળ જે તમારે ખર્ચો કરવો હોય, જે તમારે પૈસા ઉડાડવા હોય ને એ ઉડાડજો, પણ તમારી કમાણીથી. હવે તમે કમાજો અને તમે એની પાછળ પૈસા ઉડાડજો. અમારી પાસે 1 રૂપિયો માંગવા નહીં આવતા કે નહીં પપ્પા પાસે માંગતા. બરાબર કીધું ને? તમે તો એવી રીતે વાત કરો છો જાણે તમે બહારથી કમાઈને લાવો છો ને હું તમારી પાસે પૈસા માંગુ છું. હું મારા મામા પાસે પૈસા માંગુ છું. તારા મામા છે ને મારા પપ્પા છે, અને તને વારે વારે પૈસા આપે ને એમાં મારા પપ્પા જોડે વારે વારે ઝઘડો થાય છે. મારે બીજું કાંઈ નથી સાંભળવું. અંકિતા, આમની સાથે લપ નથી કરવી. તું મારા માટે ચા બનાવી, મારું માથું દુખવા લાગ્યું છે. અને તું જા મારો નવો શર્ટ કાઢ, જા મારો નવો શર્ટ કાઢી લે. કોઈ દિવસ પહેરતો નહીં મને પૂછ્યા વગર. મારે મોડું થતું હતું એટલે પહેરી ગયો હતો. હા, આપી દેવું નવો શર્ટ. અંકિતા, હા મમ્મી, આ દૂધીનું શાક ક્યારે કરવાના? 3 પડીશ. આજે જ કરી નાખશું અને 2 દૂધીનો હલવો કરી નાખશું. વાંધો નહીં હાલ. પણ મમ્મી, આ લેવાના પાણી હવે મોભારે ચડતા જાય ને એવું લાગે છે. એટલે એટલે એ જ આ ફઈનો ત્રાસ વધી જાય છે બહુ. આનું કંઈક જલ્દી કરો ને તો સારું કહેવાય. અંકિતા, આ કામ કરતા કરતા એ જ વિચાર કરું છું કેવા તારા ફઈજીને ઘરમાંથી કેવી રીતે કાઢવા. તું સેજે ચિંતા કરમાં ને, મને એને કેમ ઘરમાંથી બહાર કાઢવા ને એ સારી રીતે ખબર છે. આ તમે ઘરમાંથી બહાર કાઢવા માટે વિચારો છો, પણ પપ્પા એને તો એના બેનનો જ પક્ષ લેવો હોય જ્યારે હોય ત્યારે. એ પણ થઈ જશે. એટલે કઈ રીતે મમ્મી? તું આ તારા સાસુને હજી સમજી નથી શકી. તમારા મગજમાં કાંઈક તો વિચાર ચાલે છે. આ શું વાત છે બોલો તો? આ અંકિતાની સાસુ છે, કઈ જેવા તેવાની નહીં, સમજી ને? એટલે તો તમારા ઉપર ભરોસો છે. બાકી આ ફઈબા ઉપર તો મને એટલો ગુસ્સો આવે છે ને. સાથે એનો ભાણિયો. સાંભળ, કેવો આઈડિયા લાગ્યો અંકિતા? ઓ મસ્ત મમ્મી. કેમ કે સાંભળ, અમારી નણંદને જ્યારથી હું લગ્ન કરીને આવી છું ને ત્યારથી મને ખબર છે એની દુખતી નસ. તને ખબર છે આ નવા લગ્ન કરીને ગયા ને તોય 2-3 વખત તો પાછા આવ્યા હતા. આ મહિનામાં 4 વખત તો અહીંયા હોય. આ કેટલી વખત તારા સસરાએ સમજાઈને મોકલાય છે. આ 1.5 વેતનો જીબડો છે, પાછા જ આવે ને કાંઈ કંટ્રોલમાં રહે છે? 1 મિનિટે જીબડી બંધ નથી રહેતી એની. તો આ હું જીબડી નહીં, આ જીબડો કહેવાય. પાછા મને કહે છે તારા ફઈજી કે ભાભી આ તમારી જીભ છે ને 32 દાંતની વચ્ચે નાખો. તમારે કહેવાય ને મમ્મી કે ભગવાને મને 32 પૂરા નથી આપ્યા. હવે આ એકદમ શું કહેવાય નાલાયક બાઈને કેવી રીતે સમજાવવી કે 32 દાંત પૂરા નથી આપ્યા? આ છોડ ને હવે આ બલા ઘરમાંથી જાય ને એટલે આપણે ગંગા નાયા. હે ભગવાન, આવી નણંદ તો કોઈ દુશ્મન નહીં, ન મળજો. સારું કહેવાય. આને નળન ના કહેવાય મમ્મી, આને મંથરા કહેવાય. મંથરા. આ સૂરપંખા કહીએ ને તો કઈ ઓછી નથી. મંત્રા તો સારી પણ હતી, કેમ કે એક જ વાર એને ખરાબ વિચાર્યું હતું, પછી તેને પસ્તાવો પણ થયો હતો. પણ આ તારા ફોઈ સાસુને કંઈ પસ્તાવો થાય એમ નથી. આ તને લાગે છે કે આને સેજે પાણી હલે પેટમાં? એટલે તો આપણને હેરાન કરવા આવ્યા છે. અને તમે આ જે પ્લાન બનાવ્યો ને એ બહુ મસ્ત બનાવ્યો છે હો. પણ અંકિતા,
તારા સસરાને થોડા દિવસ માટે કોઈ કામથી બહાર મોકલવા પડશે. આ તો જ આપણો પ્લાન સક્સેસ થશે. એને તો આપણે તમે કંઈક પ્લાન કરજો ને, પણ અમારા સસરાએ ઊંધા થઈ ગયા. હા શું કરે બિચારા. હા તારા સસરા તારા ઘરવાળાના ચિંતામાં અને આની બેનની ચિંતામાં ઊંધા થઈ ગયા હતા. હા અંકિતા તું એક કામ કર ને, આ તારા ફૈજી આ ઘરમાંથી જાય ને તો આપણે હોટલમાં જમવા જવાનો વિચાર લાગે છે હો. જાવું છે કે નથી જવું કે? અરે હોટલની ક્યાં વાત કરો મમ્મી, આપણે તો છપછપા છપાઈ જવું છે અને મોટી પાર્ટી કરવી છે. જો એકવાર આ ઘરમાંથી જાય ને એટલે શાંતિ વળે આપણને. પણ મને એમ થાય છે કે અમારા નણંદ એ તો ઠીક, પણ એનો છોકરો હાવ આવો. એના બાપા બિચારા કેટલું મહેનત કરે અને આ છોકરો હા ઉડાવ. આ દીવા પાછળ અંધારા જેવું કામકાજ છે દેવેનનું. એમાં મમ્મી કેવું હોય, જેવું કૂવામાં હોય ને એવું અવેડામાં આવે. અરે કોકર હાવ કૂવો ખાલી હોય ને ભગવાનની કૃપા થાય ને અવાડામાં ઓટોમેટિક પાણી આવી જાય. એ તને નથી ખબર. કાંઈ નહીં, તમે જે પ્લાન કર્યો છે ને એ તમે મારા પપ્પાને તમે સમજાવી દેશો એટલે એને થોડા તારા સસરાને આ પ્લાન જો ખબર પડશે ને તો આપણે બેને ધોઈ નાખશે ઢોકળી. તું તમે ખાલી છે ને એને બહાર જવાનું 2 દિવસનું કહી દેજો ક્યાંક. એ બિચારા કંટાળી ગયા છે, શું કરશે? આમાં રાજી થશે ને નીકળી જશે એની બે હાલ કામ કર, ઘણું બધું કામ પડ્યું છે. હાલ્યો તમારી ચા અરે પકડો, જલ્દી ગરમ છે. અરે હું તને જ બોલાવવાનો હતો કે ચા ને નાસ્તો લાવો મારા માટે, પણ આ ખાલી ચા લઈને જ કેમ આવી તું? આ નાસ્તામાં મેં થેપલા બનાવ્યા હતા, 22 થેપલા બનાવ્યા હતા. તો પણ લઈ આવ ને. શું લઈ આવે? ખાક લઈ આવે. આ તમારા ભાઈ પેલો દેવેન એણે નાસ્તો કર્યો, થેપલા ખાધા અને થોડાક જે બચ્યા એ ફઈએ ખાધા અને બીજા જે બચ્યા ને એ પેલી ઓલી છોકરી નથી જેની હારે રખડે છે એના માટે લઈ ગયો છે. શું? તમે પહેલા ચા તો પી લો. શું ચા પીવે આમાં? મને એક તો ખૂબ નાસ્તો કરવાની ઈચ્છા હતી આજે, અને તે મને કીધું હતું ને કે તમારા માટે ગરમ ગરમ થેપલા બનાવ્યા છે, એટલે હું એટલો એક્સાઇટેડ હતો ને કે ઘરે જઈને ગરમ ગરમ થેપલા અને ચા પીશ. પણ આ દેવેનનું મારે શું કરવું? સાલા ભીખ મંગાની સાથે સાથે ભૂખડીના પણ છે. થેપલા ચાલો ખાઈ ગયો એનો વાંધો નહીં, પણ પેલી એવી લફંગી એમના માટે પણ લઈ ગયો એ. આ તમારા ભાગના જે વૈધા ને એમ કે વૈધા છે તો લઈ જાઉં છું. મેં કીધું આ તમારા ભાઈ માટે જમવા માટે છે તો કે ના મારે પેલી માટે લઈ જવા છે. હવે મારે હું હવા ખાવાની? હું તમને રસોઈ બનાવી દઉં છું ને. અને બીજી વાત મારી સાંભળો, આજે ફઈને આપણો ભાણિયો જે કરે છે ને એના માટે મમ્મીએ બહુ મસ્ત પ્લાન બનાવ્યો છે. મમ્મીએ પ્લાન બનાવ્યો છે? હા, જે રીતે આપણને હેરાન કરે છે ને એ આપણા ઘરમાંથી તો નીકળવાના નથી, તમે સમજો બરાબર. આપણે કદાચ ધક્કા મારી મારીને કાઢશું ને તોય આપણા ઘરમાંથી નીકળવાના નથી. એટલે મમ્મીએ બહુ મસ્ત પ્લાન કર્યો છે. અચ્છા, મમ્મીએ તે વળી એવો શું પ્લાન કર્યો છે કે એ લોકો આ ઘર છોડીને ચાલે જશે? કેવો લાગ્યો પ્લાન? હું સમજી ગયો, તારી વાત સમજી ગયો. અને મમ્મીએ ખૂબ સરસ મજાનો પ્લાન બનાવ્યો છે આ લોકોને ઘરથી રફા દફા કરવા માટે. અને હા, પાછી છે ને પપ્પાને આ વાતની ખબર ન પડે. ના ના ના, આ મમ્મીએ છે ને પપ્પાને આ પ્લાન કહેવાની ના જ પાડી છે. પપ્પાને ખાલી 2 દિવસ માટે બહારગામ મોકલવાના છે અને ફઈને તો એમ જ કહેવાનું છે કે આ પ્લાન પપ્પાએ કર્યો છે, બરાબર? મતલબ આ પ્લાનમાં પપ્પા પણ ઇન્વોલ્વ છે એવું કહેવાનું છે, એવી અમને ફિલિંગ કરાવવાની. હા, એટલે એ ડરીને અહીંયાથી જતા રહે. જોકે મને લાગતું નથી કે ફઈબાએ આપણી આ પ્લાનથી ડરવાના છે કે જાશે, પણ તોય ટ્રાય કરવામાં શું જાય છે આપણું? જો મારી વાત સાંભળ, આ તે મને જે પેલા વિડીયો શૂટિંગવાળું કીધું ને એ વિડીયો શૂટિંગવાળું અને આ પપ્પા પણ આ પ્લાનમાં સામેલ છે. આ બંને વસ્તુ છે ને એ રામબાણ ઇલાજ જેવા છે. એ તીર છોડશું ને એટલે છે ને સીધી સલતી પકડશે.
અને પછી જોવા પણ નહીં મળે. એટલે છે ને આ પ્લાન સક્સેસ જશે એવું મારું મન કહે છે. પણ તોય આપણે સતર્ક તો રહેવું પડ્યો. અને તોય તમે છે ને પેલા પોલીસ ધમકીની તો ધમકી આપજો જ તે. આપણે જો ફોન નથી કરવાનો પોલીસવાળાને, પણ તોય એને કહેવાનું છે કે અમે પોલીસમાં ફોન કરી દીધો છે. અને હું તને પાછું એમ કહું ને કે પેલું વિડીયો શૂટિંગ કરી લીધું છે પ્રૂફ સાથે, તો તું પાછી બતાવતી નહીં, ખાલી કહેવાનું છે, બતાવવાનું નાટક કરવાનું છે ખાલી. હા હા હા, બતાવવાનું થોડું હોય, નહીંતર એ થોડા જાય આપણા ઘરમાંથી. આ બલા જાય ને તો સારું. આ કેવી ફોઈ પાનોરે પડી છે. વહી જશે, બધું થશે. કારણ કે દરેક લોકોનું ભગવાન હોય છે ને, જ્યારે હદથી પાર જુલમ વધે ને ત્યારે કહેવાય ને કે કંઈક તમને નવું સૂજે. આ માથા ઉપરથી પાણી વયું જાય છે હવે તો. અને હવે જાય ને તો બોલા સારું છે. હા ગીતા, હું સમજુ છું, હવે એ પણ જશે, સૌ સારવાના થઈ જશે. તું વધારે પેલા તો ચિંતા નહીં કર. પપ્પા પાસે ધીરે ધીરે પૈસા માંગતા, ઉપરથી હવે પેલા તમારો શર્ટ પહેરી જાય, કપડાં પહેરી જાય, ને હવે તો ખાવામાં તે બધું ખાઈ જાય છે. ભિખારી વેડા કરે છે નકરા. જો હું પૂરેપૂરો કંટાળ્યો છું નથી, અને હવે મારે જાવું ક્યાં મને એ નથી ખબર પડતી. પણ આજે તે પ્લાન કીધો છે ને, એ જાવું ક્યાં કહી દઉં. આ ફઈ તમારી અહીંથી જાય ને એટલે આપણે ફરવા જવાનું. કાંઈ વાંધો નહીં. લઈ જશો ને? અરે લઈ જાશ પપ્પા, લઈ જાશ. તો આ કેમ ચા નો પીધી? બસ મારે થોડીક જ પીવી હતી. એ થોડી એટલા માટે રાખી છે કે હવે તું ફરીવાર મારા માટે થેપલા બનાય ત્યારે હું આ થેપલા સાથે ચા ખાઈશ. તો આ તમારા ફઈને પાઈ દઉં? એ ગાંડુ, જા મારા માટે એ ચા રેવા દેજે, ગરમ કરજે અને ફરીવાર થેપલા બનાવજે. એ તમારી ગરમ કરી દો, પણ આ તમારા ફઈને પાઈ દો. આમથી તે સુર પંખા ને મંથરાન ગમે એ પાઈ, હું ફેર પડવાનું તો જે કરે, મને ગરમ ચા જોઈએ બસ. મારું બેટું, મમ્મીએ પણ સારું માઇન્ડ દોડાવ્યું છે. હા બેટા, તે કહ્યું તું ને તારે પેલી નવી બાઇક લેવી છે, ભાવ પૂછી આવી તારી મમ્મી? બહુ ચાવડા 1,95,000 છે. અને 95,000 છે. પણ ચિંતા નહીં કર, તારી માએ 50,000 તો ભેગા કરી લીધા. મમ્મી ડાઉન પેમેન્ટ નું થઈ ગયો. થઈ ગયું. મામા જિંદાબાદ, મામા જિંદાબાદ. જોજે હો, કોઈ સાંભળી ન જાય. હા હા, બસ આપણો શેડો આવ્યો એક મિનિટ. ના કોઈ અરે, નથી. કોઈ નથી બેટા, કોઈ નથી. આ તારા મામાએ જે આમ તોકડી મૂકે એમાંથી 2-3 નોટ સરકાવતી છે. નણંદમાં વાહ, મને એમ હતું કે તમારા ભાઈના જે પૈસા હોય છે એમાં 2-3 નોટ કેમ ઓછી હોય છે. શું સાંભળ્યું તમે? એ જ કે તમારા ભાઈના પૈસાના બંડલમાંથી 2-3 નોટ સરકાવ કરીને 50,000 રૂપિયા ભેગા કર્યા અને 1 લાખ ઉપરની કંઈક બાઇક તમે બુકિંગ કરાવી છે. મમ્મી આ મામી આ જેટલું બોલે છે ને એટલું પૂરેપૂરું સાંભળતા નથી એવું હા હા, કાનના કાચા છે તારા મામી. વાહ મમ્મી તમારે બેટા, તું ચૂપ રહેને હવે. ભાણાભાઈ, આ તમારા મામીને છે ને કાન છે, ભગવાને કોડિયા નથી આપ્યા. નહીં પણ કાનમાં ખામી આપી છે એમ કીધું મેં. કોડિયા તો છે જ નહીં તમારે. એવું છે ને કે મમ્મીએ એકે નહીં, અમે બધાએ સાંભળ્યું છે. આ તો તમારા 3 એમના કાનમાં ખામી હશે. આ શું ચાવી લઈને બતાવો છો? હોય એ તમારા માટે સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ. યસ, વાહ મારો દીકરો વાહ. આ સરપ્રાઈઝ તમારા માટે જ છે. આ ચાવી પકડો અને આ ચાવીનો લોક ખોલીને તમે તમારા ઘરે જાઓ. એટલે એ જ કે તમે અહીંયાથી જાઓ છો. અમે શું કામ જઈએ છીએ? મમ્મી બાબીને હજી એવું લાગે છે કે આપણે રમત મજાક કરીએ કરીએ છીએ. છીએ. હા, હા. ના, એ જણાવશો તમે કે આ ચાવી કોની છે, કયા ઘરની છે અને અમને શું કામ આપી છે? તારા પૈજીમાં બુદ્ધિ નહીં આવે, કેમ કે એમાં એવું હતું ને કે મારા સાસુને જ્યારે આ નાના થયા ને નણંદબા, ત્યારે એટલું હરખ હતો ને કે બુદ્ધિ આપવાનું જ ભૂલી ગયા. બહુ સરસ. હા, તમારામાં મીઠું મરચું હળદર બધું છે ને. હા, એટલે દેખાય જ છે, પૂરેપૂરું ભરેલું છે. પગાર થઈ ગયો છે. રાય અને જીરાનો. હવે અમે એમાં ગરમ મસાલો નાખવા માટે છે ને એકદમ રેડી છીએ બધા. આ તો નાખો ને. નાખો મસાલો, બોલો ભભરાઓ. મસાલો ભભરાવશું ને ત્યારે જે ધુવાડો નીકળશે ને
એ નીકળશે. અરે બેટા વિજય તું એક કામ કરજે આજે ધુમાડો નીકળે ને એ પહેલા આપણે ફાયર વાળાને બોલાવી લેજે નહીં તો આપણા ઘરમાં શોર્ટ સર્કિટ થઈ જશે ઓ પણ હવે આ બધી વાત મારા ભાઈને ખબર પડશે તો શું થશે વિચાર્યું છે ભાભી બેવ તાડકા જેવી હશે છે ભાઈને ખબર પડશે એ આમાં એકચ્યુઅલીમાં એવું છે ને રીચાબેન આ તમારા ભાઈને આ નિર્ણયની ખબર જ છે અચ્છા મારા ભાઈને આ નિર્ણયની ખબર છે હા એ જ આપણો છે આ નિર્ણય બહુ વહેલું કહી દીધું પછી જવાનું હતું એને કાંઈ વાંધો નહીં ભાભી ચિંતા નહીં કરો હા શું છે ને આમાં એવું છે હા કે તમે જે કંઈ પણ કરો પણ હું અને મારો દીકરો તો આ ઘરમાંથી નહીં જઈએ ને એમાં એવું છે ને કે તમે નહીં જાઓ ને તમે એકદમ મસ્ત પ્લાન બનાવ્યો છે એ તમને નહીં કહીએ એ સરપ્રાઈઝ કઈ વાંધો નહીં. સરપ્રાઈઝ રાખો તો શું અમે પાછા બેસી જઈએ કે તમારો પ્લાન બગશો બેટા પેલા 100 નંબર વાળા ક્યારે આવવાના છે જસ્ટ મને 10 મિનિટનું જ કીધું છે પણ મને લાગે છે આ ભવાડો સાંભળીને વહેલા આવી જશે. તું ફટાફટ ફોન કરે કેટલીક વાર લાગશે 100 નંબર એટલે પોલીસ બોલે. ભાભી તમને શું લાગે છે કે તમે આ બધા નાટક કરશો અને અમે ચલવી લઈશું હા કેમ તમે અત્યાર સુધીના જે નાટક કર્યા એ ઓછા હતા શું નાટક કર્યા એ જ કે તમારો દીકરો ગમે ત્યારે એના મામા પાસે ઇમોશનલ થઈને પૈસા માંગીને લઈ જતો હતો આ તો હું ગુનો કર્યો તો પૈસા માંગ્યા ને આપ્યા ને બોલો એને ગુનો નો કહેવાય, એને ભિખારી વેડા કહેવાય. જે કહેવાય તે લીગલી માંગેલા છે ને લીગલી મળેલા છે એમાં અનલીગલી શું છે કે તમે પોલીસને બોલાવજો ને પોલીસ આવડત તો કઈ કરી લે બીજી વાત કે મારા દીકરાના ગમે ત્યારે પૂછ્યા વગર કપડા સારા સારા પહેરી અને બહાર ઇમ્પ્રેશન પાડવી કેમ અને તમે જે અનલીગલીની વાત કરો છો ને એ તમારા મમ્મીએ કર્યું છે કે મારા પપ્પાના થપ્પામાંથી જે નોટો સરકાવી છે ને એ અનલીગલી છે. અને મારી પાસે એનો વિડિયો પણ ઉતારેલો છે 100 નંબર વાળાને બતાવવા મમ્મી હું શું કહું છું કે આ 100 નંબર વાળા આવે હા આપણને પકડવા માટે પહેલા શું માગે પ્રૂફ એ મારી પાસે છે મોબાઈલમાં શું છે તમે આમ થપ્પીમાંથી બે ત્રણ નોટ ખેરવી લેતા હતા ને હા, એ છે એ વિડિયો નથી ફઈબા, એવા ઘણા વિડિયો છે જે તમે રોજે પૈસા લ્યો છો ને. અને અંકિતા પાસે પેલો વિડિયો પણ છે કયો? કે જ્યારે પપ્પા પાસેથી આ પૈસા લઈને જતો હતો અને બહાર જઈને પેલી લફંગી છોકરીઓની પાછળ એ પૈસા ઉડાવતો હતો, એમને આપતો હતો. એ વિડિયો અંકિતાએ પણ શૂટ કરેલો છે. વાહ, મારી અંકિતા દીકરી ઓ સમજાયું મારે ભાઈ? હવે તમે જાઓ છો કે તમને ધક્કા મારીને કાઢી અહીંયાથી? એટલે મારે 100 ખ્યાલથી- નંબરમાં બેટા ફોન લગાવો ને કેટલીક વાર છે એમને હું ફોન મને ધમકી આપું છું અમને 100 નંબર પણ મમ્મી કરવા પડે. મમ્મી. ચાવી લઈ લીધી તમે આવી લો તમે રહો ભાભી. પછી એમની પાસે જ તમે સ્ટેટમેન્ટ આપજો ને હા ભાભી રેવા દો ને તમે આ તમારી રેવા દો તમે આ 100 નંબરની ધમકી આપીને અમને મા દીકરાને કાઢવા માંગો છો. અમને મા દીકરાને પણ ખબર છે કે તમારું છે ને મારી આગળ કઈ ચાલતું નથી એટલે બીજું તો તમે શું કરી શકો 100 નંબરને બોલાવજો હા. અમારે આ બેટા કોઈ આવ્યું ખખડાયું કોઈ કઈ અવાજ આવે કોઈ ખખડાયું પોલીસ આ તે કાંઈ પોલીસ ની કાંઈ બીતા નથી અમે આ મમ્મી હા. તો પછી ઊભા રહ્યો ને. આવતા જ હશે. પપ્પા પપ્પા અરે ફઈબા, મારા ફૂલડાની ફોરમ ફઈબા, ક્યાં જાઓ છો?